માતાજી મિત્રો, હું હરપાલસિંહ જાડેજા ઉર્ફે કવિ હરિ અને આજની મારી રચના કે ઈશ્વર મનુષ્યને કહે છે કે હું હંમેશા તારા હૃદયમાં નિવાસ કરું છું. એ મુજબની એક મારી રચના અહીં શેર કરતા ખૂબ આનંદ થઈ રહ્યો છે. ત્યારે કે માણસ મને બહાર ગોતે અને હું જઈ ભીતરમાં બેઠો. માણસ મને બહાર ગોતે અને હું જઈ ભીતરમાં બેઠો. ભગવાન આવું બોલે છે ત્યારે મનુષ્ય અંદર જોવે છે પણ દેખાતો નથી. એટલે હામો પ્રશ્ન કરે છે ભગવાનને. ભગવાન શું કહે છે કે માણસ મને બહાર ગોતે અને હું જઈ ભીતરમાં બેઠો. અને મનુષ્ય કહે છે કે નિરખી જોયું તું તોય ન મળ્યો આ ભેદ મને કહેતો. તું કહેશ કે હું તારી અંદર છું પણ તું દેખાતો તો છો નહીં. ત્યારે ભગવાન હસતા હસતા જવાબ આપે કે તારા અંતર મનના પડદા પાછળ હું હંતાઈને રહેતો. તારા અંતર મનના પડદા પાછળ હું હંતાઈને રહેતો. ભાસુ તરત સરત એટલી. એમ ન દેખાવ, મારી પણ એક શરત છે કે ભાસુ તરત સરત એટલી પડદા પાપના હટાવી લેતો. મેં તને કેટલી સરસ આંખીઓ આપી છે કે નયન આપ્યા તને નિરખવા, તું ન જોવાનું જોતો અને દોષો જોઈ બીજાના નજરમાં ઝેર વલોવી લેતો. અને મેં તને કેટલી સરસ જીભ આપી છે કે જીભા આપી સરસ કેટલી, કટુ બોલ હોવને તું દેતો. તારે કડવું જ બોલવું છે કે જીભા આપી સરસ કેટલી, કટુ બોલ હોવને તું દેતો. સત્ય બોલવા તરત અટકે ને જૂઠના બોલ ઉપાડી લેતો. કે કદર નથી તને માનવ દેહની. હે મનુષ્ય, કે કદર નથી તને માનવ દેહની, તું ભૂલી ભટકીને વહેતો. સાથે જ છું હરપાલ, બસ એક નજર ભીતરે કરી લેતો. એક નજર ભીતરે કરી લેતો. જય હિન્દ, જય